પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. વિમલ ચુડાસમા પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો. શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ કહ્યું કે ધારાસભ્યને આવી ભાષા શોભે નહીં. સાંસદ વિશે આવી તોછડી ભાષા વાપરવી અયોગ્ય છે. વધુમાં શહેર ભાજપ પ્રમુખે સવાલ કર્યો કે વિમલ ચુડાસમાએ 10 વર્ષમાં શું કામ કર્યા. ગીર સોમનાથના કોડીનારમાં કોંગ્રેસની સભા પહેલા બબાલ. શક્તિસિંહ ગોહિલની સભાના સ્થળે લાગ્યા ભાજપના બેનર. વિવાદ પણ સર્જાયો છે. બેનર બાદ સભા સ્થળે ઘર્ષણની સ્થિતિ સર્જાતા સમગ્ર મામલે કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરી. કલેક્ટર અને એસપીને પણ રજૂઆત કરાઈ. ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવા મુદ્દે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અત્યારે નેતૃત્વવિહીન અને દિશાવિહીન પાર્ટી બની ગઈ છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી છોડે એ ખૂબ જ દુઃખની વાત. ફૈઝલની પોસ્ટ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહનું નિવેદન. કહ્યું કે ફૈઝલ પટેલના ટ્વીટને ખોટી રીતે લેવામાં આવ્યું છે. ફૈઝલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે હું કોંગ્રેસનો સમર્થક રહીશ. અંગત કારણોને રાજકારણ સાથે ન જોડવા જોઈએ. વ્યક્તિગત બાબતો પર દરેકે સંયમ રાખવો જોઈએ.